મેં હમણાં એક વિડીયો જોયો હતો આપણો સબીરભાઈ ઉસ્તાદ તબલાનો બેતાજ બાદશાહ, તમે મોબાઈલમાં સર્ચ મારીને જોજો, સાંભળજો. એનો વિડીયો મેં જોયો ને ભાઈ, ઈ કે કાનદાસ બાબુ ભેગું મેં તબલો વગાડેલું અને કાનદાસ બાબુના આશ્રમે હું અવારનવાર જાઉં અને અહીંયા મને ગમે એટલે કે હું 15 દિવસ રોકાવ. એક દિવસ કે હું અહીંયા ગયો, થોડાક દી રોકાણો અને બે નાળિયેરીના રોપા હતા. એટલે મને એમ થયું કે રોપા પડ્યા છે તો ક્યાંક રોપી દઉં. એટલે ઈ મેં ખામડા કર્યા અને હું રોપતો હતો. સબીર ઉસ્તાદ બોલે છે અને કાનદાસ બાબુ આમ બેઠા હતા. ઈ કે હું કરસ? ઈ કે બાબુ આ નાળિયેરી વાવું છું. તો કે હા વાય વાય કે વાય. અને ઈ કે હું ખાડો કરી અને નાળિયેરીનો છોડવો સોંપતો હતો અને કાનદાસ બાબુ પાણીનો જગ ભરીને આવ્યા અને મારી ઉપર ઊભા હતા. મેં પછી આમ જોયું ને, મેં બાપુને કીધું કે બાપુ આ નાળિયેરીનો છોડવો ચોંટી જાય છે, નાળિયેરી થઈ જાય. અને તેથી બાબુ કાનદાસ બાબુ શું કીધું ખબર છે? ઈ કે ભજનની તાકાત શું છે તને ખબર છે? પેન્ટ ને બુશર્ટ પહેર્યા હોય ને સાધુના ભજન, પેન્ટ બુશર્ટ ઉતારીને ધોતી પહેરાવી દે, ભલામણા આ તો આ નાળિયેર નો થાય, મોજ કર. ઈ કે નાળિયેરી ચોંટી જાય. અને કે હમણાં હું ગયો ને તેથી નાળિયેરીને કે બસ ભરીને રોયો. બાપુ તમે જોજો, વિડીયો સાંભળજો, એમાં રોવે છે સબીર ઉસ્તાદ. આ સંતની ભૂમિકા છે ભલામણા. સંત બાબુ ધારે ને તો તમને દુનિયાની ટોચે બેહાડી દે. બાકી તો આપણા ગામમાં રૂપિયા વાળો હોય ને સલામત મારવી પડે ને, આપણને ન ખબર હોય ત્યાં જેમ ભેગા કર્યા છે, નડે એવું હોય ન હોય ને આપણે મારવી પડે. એની વાત નથી. આ સંતો પાસે કાંઈ ન હોય પણ બાપુ દુનિયા પૈયા લાગે. લ્યો મોદી સાહેબ આપણે આવ્યા હોય ને તો આવડા અમને પૈયા લાગે. બોલો આ મોદી સાહેબ ને ન લાગે. આ કેવો પાવર! ખરેખર બાપુ સંતોની બાપુ ભૂમિ છે. કાયા જેની કોબડી પડછંદ જેના પ્રાણ, સંત ને સુરા નિપજાવતી હુરઠ રતન ની ખાણ. આ સાધુ ન હોત તો બાપુ આપણે જાત ક્યાં? ભલે અત્યારે હું તમે બધા ગાતા હોય પણ બાપુ હેડ માસ્ટર જ ન હોત તો એકડાનું કે કોણ કે આને એકડો કહેવાય? એ આ સાધુએ ભણાવ્યા છે ને તે બાપુ 5 જણા આપણને બોલાવે છે. એટલા માટે મહાપુરુષો તમને મને વાણીમાં ખૂબ કહે છે. હજી જો કે આપણે ઘણા બધા બાકી છે, આપણે સાંભળવાના છે. મને તો જેમ મોડો બેહારીને મજા આવે, હજી મને થોડુંક વહેલું પડ્યું પણ જેવી તમારી મોજ એવો આનંદ કરશું.